સુરેન્દ્રનગરમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે વેપારીઓ આકરા પાણીએ આગામી સપ્તાહે સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં વેપારીઓ પાલિકાની કચેરીએ પહોંચ્યા અને ચીમકી ઉચ્ચારી કે જો ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી મંગળવારે બંધ પાડીને વિરોધ કરાશે। આવતીકાલે વેપારીઓ પોતાની દુકાન બહાર કાળા રંગનો ધ્વજ ફરકાવીને વિરોધ કરશે। વેપારીઓનું કહેવું છે કે મુખ્ય રસ્તા પર આડેધડ ઊભા થયેલા લારી ધારકોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે। જો કે નગરપાલિકાના સત્તાધીશોએ ખાતરી આપી કે 2 દિવસમાં પોલીસને સાથે રાખી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવશે। આ સમસ્યા ગંભીર છે। શહેરના મુખ્ય માર્ગ ઉપર છે। ધારો કે શહેરનો નાક કહેવાય, મેઇન રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, આ બધા રોડ ઉપર એટલા બધા ટ્રાફિકના દબાણના પ્રશ્નો છે। અમે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને, નગરપાલિકાને, ટ્રાફિક પોલીસને અને જિલ્લા પોલીસને, પણ તમે બધા ખો આપે છે, રાજ રમત રમે છે। અત્યાર સુધી આપણી સાથે રાજ રમત રમ્યા છે। અમે છેલ્લે 4 ડિસેમ્બરે પણ અમે 1 મહિના પહેલાં કલેક્ટરશ્રી સાથે મિટિંગ કરી 50 વેપારી સાથે, અને ગામની દરેક આમ જનતાને પણ આ પ્રશ્ન નડે છે। આમ જનતા અમારી સાથે જોડાણી છે કે આ પ્રશ્નનો ઉકેલ જલ્દી આપે નગરપાલિકા, કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ। વારંવાર રજૂઆત છતાં અમને કોઈ પણ ક્યારેય પણ પ્રતિસાદ મળ્યો નથી। આજે બધા જ સંગઠનો, વેપારી મહામંડળ, ઝાલાવાડ ફેડરેશન, સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિ, શિક્ષણ સમિતિ, આ દરેકે ભેગા થઈને એસપી સાહેબને રજૂઆત કરી તો એસપી સાહેબે અમને પોઝિટિવ આન્સર આપ્યો છે કે જો નગરપાલિકા તેમને સ્ટાફ ફાળવવામાં આવશે તો પરમ દિવસથી જ તે આ બધી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે।